ઘણા લોકોને તો મંદિર ને મસ્જિદ લડવાના જ અખાડા, અને મોટા ભાગે ટ્રસ્ટીઓ લડે, ભક્તો લડે, પૂજારીઓ લડે, દાન પેટીમાં ઝઘડો થાય, ભાગ પાડવામાં ઝઘડો થાય, કિસી કો મિટ્ટી પથ્થર સે ભી મિલ જાતે ભગવાન. ઘણા અભાગ્યા જીવતા સદગુરુ મળ્યા હોય અને ચૂકી જાય છે. મહાભારતમાં એકલવ્ય નામનો ભીલનો છોકરો માટીની ગુરુની મૂર્તિ બનાવી અર્જુન કરતા આગળ નીકળ્યો હતો. પ્રારબ્ધ કામ કરતો હોય છે. ઋષભદેવજીના પુત્ર ભરતજી ગાદી આવ્યા. ભરતજીના દીકરા જ્યારે ગાદી સંભાળ લાયક થયા ને ત્યારે મોટા દીકરા એમને ગાદી આપી દીધી અને એ બનમાં જતા રહ્યા. ભારત અને નેપાળની સીમા જ્યાં છે ત્યાં ગંડકી ગંગા વહે છે. ગંડકીમાં શાલિગ્રામ ભગવાન મળે છે. નર્મદાના બધા પથ્થર શિવલિંગ ગણાય અને ગંડકીના બધા પથ્થર શાલિગ્રામ ભગવાન ગણાય. એ વિષ્ણુના પ્રતીક છે, નર્મદાના પથ્થર શિવના પ્રતીક છે. અને એવી માન્યતા છે આપણી પુરાણોમાં કે બીજી મૂર્તિઓને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો તો જ એમાં ભગવાન આવે, પૂજવા લાયક થાય. પણ નર્મદાના પથ્થર શિવલિંગ તરીકે તમે પૂજો, પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નથી. શાલિગ્રામ ભગવાન તમે સીધા નદીથી લાવીને તમે મંદિરમાં પધરાવી શકો, પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી. એમાંથી ભગવાનનું આવાહન કે વિસર્જન કરવાની જરૂર હોતી નથી. એ ગંડકી તટે પહેલાં પુલય ઋષિએ તપ કરેલું એ જ આશ્રમમાં ભરતજી મહારાજ સાધના શરૂ કરી. સુખદેવજી કે સાધના એવી જોરદાર ચાલી કે ધીમે ધીમે ભરતજીની સમાધિ લાગવા લાગી. પલાઠી બાળીને બેસે તો 3-4 મહિના 6 મહિના સુધી એમને બેઠા હોય. વેલા ઉગે અને શરીરમાં બીટડાઈ જાય તો મહારાજ વેલાઓમાં આખા ઢંકાઈ જાય, પણ એમને ખબર ન હોય. માથાની જટાઓમાં પક્ષીઓ મારા મૂકીને ઈંડા મૂકી દે, એમને ખબર ન હોય. ઈંડામાંથી બચ્ચા થાય અને જ્યારે સમાધિ તૂટે તો કલબલ કલબલ આવાજ આવે બચ્ચાઓની, તારે ખબર પડે કે લે આ તો અહીં મારો મૂક્યો છે. તો જ્યાં સુધી બચ્ચા ઉડી ના જાય ત્યાં સુધી મહારાજ પાસે બેહી રહે કે હું ઊભો થઈને હાલતો ચાલતો થાઉં તો આ જીવો મરી જશે, બચારા દુઃખી થશે. કેવી સમાધિ લાગતી હશે. પણ યાદ રાખજો, આ મનનો ભરોસો ન કરતા ક્યારે દગો દેશે. આટલી દિવ્ય સાધના હોવા છતાં ભરતજી પોતાના મનથી છેતરાઈ ગયા. આ સાધકો માટે આ બહુ સરસ ઉદાહરણ છે જે સાધના કરી રહ્યા છે. મન છે જૂના સૂક્ષ્મ સંસ્કારોને એ રીતે સંગ્રહ કરે છે કે બહારથી આપણને એમ લાગે છે કે બધું ક્લિયર થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, પણ બાપ મન હજી છોડતું. અને ક્યારેક એટમોસ્ફિયર મળે ને એ બીજ પાછા ઉગે નક્કી નહીં. આપ તો શહેરમાં રહો છો એટલે બહુ ખબર નહીં હોય, પણ એમાંથી કોઈ ખેડૂત હોય તો ખબર પડશે. અત્યારે શિયાળો બેહે છે ને, હવે ઘઉં પવાશે. ઘઉંના ખેતરમાં ચીલ ઉગે, ચીલની ભાજી કરે લોકો. ઘઉં વાવે છે, કોઈ ચીલ વાવતું નથી. તો ક્યાંથી ઉગે? કે ગઈ વર્ષના બી પડ્યા હતા ખેતરમાં, એ ઉગ્યા. તો ગયા વર્ષને તો બચ્ચે આખું ચોમાસું ગયું, કેમ ન ઉગ્યા? કે ન ઉગ્યા. ન ઉગ્યા તો કંઈ નહીં, પણ ખેતરમાં આટલું વરસાદ પડ્યો, એટલી ભીનાશ હતી, તો આ બી હળી જવા જોઈએ, એ ન હળ્યા. ધરતી સંગ્રહ છે, નથી હળવા દેતી કે નથી ઉગવા દેતી. કેમ કે એ છોડને શિયાળો મળે તો જ એનો પ્રોગ્રેસ થાય. શિયાળા સિવાય એ છોડ ન બધે. તો પૃથ્વીને હચવી રાખે છે. જ્યાં તમે ઘઉં વાવ્યા એ નહીં ખેતરમાં ચીલ ઉગશે. અને તમે પાણી તો ખેતરને પાવ છો, ઘઉં માટે પાવ છો, પણ એને મળી જાય ફલે ફૂલે. પાછો ઘઉંની સાથે જ એના બી પાકે. પણ ખેડૂત ઘઉંના છોડ વાળી લે, એ થોડી વાળે ને શું કરે? એ એમને છોડી દે. એ બી ખરી જાય, ફરી આવતા શિયાળામાં ઉગે. એમ અમારા મનમાં સૂક્ષ્મ સંસ્કાર માયાના કામ ક્રોધ લોભના બી પડ્યા હોય ને, એ મન બહુ લૂચું છે. એવું હંતાડીને સંગ્રહી રાખે કે જ્યારે એટમોસ્ફિયર મળે ત્યારે ફટ લઈને ઉગી નીકળે. એટલે સાધન કરનાર વ્યક્તિએ મનનો ભરોસો રાખો. સુખદેવજી કહે છે
કે શિકારી માણસ ઘાયલ થયેલા પશુનો પણ ભરોસો કરતો નથી કે જો હાથમાંથી છટકી ગયો તો ભાગી જશે. એમ સાધક પુરુષે પોતાના મનનો ભરોસો રાખવો નહીં. ભરતજી મહારાજ એક દિવસ સવારમાં સ્નાન કરી સૂર્યગાર આપતા હતા ને ગંડકીમાં, બાજુમાં મૃગલી પાણી પીતી હતી. હવે એના પેટમાં બચ્ચું હતું. અચાનક સિંહે ત્રાડ નાખી તો મૃગલી છલાંગ મારી નદી પાર કરવા. છલાંગ મારતા પેટમાંથી બચ્ચો નીકળી ગયો. એ પડ્યું પાણીમાં તો નદીમાં તણાવવા માંડ્યો. અચાનક પ્રસવ થવાથી મૃગલી સામે એક પથ્થરમાં અથડાઈ ગઈ એટલે મરી ગઈ. અને પાણીમાં તણાતું એ મૃગ શાવક ભરતજીને દયા આવી કે માં જણીને હાલ મરી ગઈ અને આ પાણીમાં મરી જશે, તણાય, લાય કાઢી લઉં. તો મહારાજ કાઢીને લાયા એને રક્ષણ આપ્યું. એ તો સંત હૃદય છે, કરવું જોઈએ, વાંધો નહીં. પણ એક ગોટાળો થઈ ગયો. મૃગનું બચ્ચું આંખ ઉઘાડે છે તો ભરતજીને જોવે છે, એની માને તો જોયેલો જ નહીં. ભરતજીને હાચવ્યા ને. અને મૃગનું બચ્ચું એટલું ચંચળ હોય કે 2 કલાકમાં એવા ઠેકડા મારવા માંડે કે તમે દોડીને પકડી ન શકો એને. હવે ભરતજીને જોયેલું તો દોડીને ભરતજીને ચાટે, સૂંઘે, માથેથી આમ ખંજવાળે. તો ભરતજીને એકદમ મમતા જાગી ગઈ કે એની માં નથી બચારાની, મને જ માં સમજે છે. જો કેટલો નિર્દોષ મૃગ શાવક, કેટલું હાલું લાગે. તો મહારાજ એને ખોળામાં તેડીને છાતી લગાડીને ચૂમે છે. જો પૂર્વના સંસ્કારો બાળકોને બહુ ચોમ્યા હતા ને રમાડ્યા હતા, એ બી ઉગ્યું. સુખદેવજી કહે છે ને બચાવ્યું એ મને વાંધો નહીં, બહુ સારું કર્યું, તો પણ બહુ હાલું છે એ જ્યાં સંસ્કાર ઉગી ગયો. મહારાજ ફસાણા તો માળા અને પૂજા અને ધ્યાન બધું છૂટી ગયું. હવે આખા દિવસ મૃગના બચ્ચા લઈને હુલુલુલુલુલુ કર્યા રાખે, રમાડ્યા રાખે ને ખવડાવ્યા રાખે. લ્યો આ ગોટાળો થયો. જૂના સંસ્કારો ક્યારે ઉગશે, મન ક્યારે દગો દેશે નક્કી નહીં. કારણ કે જન્મો જન્મથી એને માયામાં જ યાત્રા કરી છે. આ જ દોહરાયું છે. એ નહીં મોહ મમતા, એ નહીં કામ ક્રોધ લોભ, એ નહીં અહંકાર ને ઈર્ષ્યાઓ. આ સંસ્કાર સૂક્ષ્મ થઈને અંદર પડી ગયેલા હોય. જ્ઞાની પુરુષો કહે છે કે જ્યાં સુધી બી સેકાઈ ના જાય ત્યાં સુધી ફરી ઉગી જવાની સંભાવના હોય. તો જ્યારે તમારી જ્ઞાન અગ્નિ એટલી જોરથી પ્રગટે કે તમારા તમામ સંસ્કારો ભૂંજાઈ જાય, પછી તમે ક્લિયર થાઓ. તપસ્યા ભગવાનને ખુશ કરવા માટે નથી હોતી. તપસ્યા અમારા સંસ્કારોને બાળવા માટે હોય છે. તપસ્યા અમારા હૃદયને નિર્મળ કરવા માટે હોય. ભગવાન તો કાયમ ખુશ છે. ક્યારે નારાજ થયા છે? કોણે કીધું નારાજ થયા છે? લોકો એ માને કે આપણે એકાદશી કરીએ ને, ઉપવાસ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. અલ્યા છોકરો ભૂખ્યો રહે તો મમ્મી ખુશ થાય? જીવ બળે. છોકરો જો આખા દી ન ખાય તો તમે માનો છો એની મમ્મી ખાય? ના બાપ, જીવ બળે, માન નથી ખાવ. તો તમે ભૂખ્યા મારો ને ભગવાન રાજી થાય? આ વાત ગળે નથી ઉતરતી. દરેક જીવ ભગવાનનું અંશ છે, એનું સંતાન છે. હા, પણ છોકરાને તકલીફ હોય ને ડાક્ટરે કીધું હોય, વૈદે કીધું હોય કે એકાદ ઉપવાસ કરી લે તો હાજો થઈ જઈશ, અને છોકરો ઉપવાસ કરે તો મમ્મી રાજી થાય કે બરાબર ચરી પાડે છે, સાજો થઈ જશે. તમારામાં જો ભવરોગ થયા છે અને રોગ મટાડવા તમે જો તપો છો, તમે ભૂખ્યા રહો છો, તમે કંઈક સહન કરો છો, તો ભલે ભગવાન રાજી થાય. બાકી એમ થમતા તમે ભૂખ્યા મારો ભગવાન રાજી થતા નથી. એ ભરતજી મહારાજ મૃગશાવકમાં ફસાઈ ગયા. ભજન ભાવ છૂટી ગયું. થોડા દિવસમાં મોટો થયો હતો. વનમાંથી એની જ્ઞાતિનું ટોળું આખું નીકળ્યું. આકર્ષણ તો હોય પોતાની જાતિનું. એ મૃગનું બચ્ચું ભળ્યું ટોળામાં, જતું રહ્યું. સાંજ પડી, પાછો વળ્યો નહીં. અને ભરતજી મહારાજ એકદમ ચિંતાતુર થયા. ક્યાં જતો રહ્યો? કોઈ સિંહ મારી નાખ્યું કે કોઈ શિકારીના હાથે ચડી ગયો? અને જ્યાં કલ્પના આવી કે કદાચ સિંહ મારી નાખ્યો છે કે શિકારી, તો મહારાજ રડ્યા. કેટલો વાલો હતો બાપને, કેટલો ડાયો હતો. શું મરી ગયો હશે? જો મમતા મારું છે, મેં ઉછેર્યો એટલે મમતા રડાવે છે. જો શેરીમાં કૂતરા મરી જાય, તમને કોઈ દી કંઈ થયું? પણ તમારું પાડેલું મરે તે દી કંઈક થાય હો.
એ દુનિયામાં તો હજારો રોજના મરે છે, તમને શું થાય છે? પણ 1000 ગાઉ છેટો રહેતો હોય એની સાથે મારું જોડાયેલું હોય ને તો અહીંયા અસર થાય. અડીને એક જ ભીત બચ્ચે હોય અને બાજુમાં મરી ગયો હોય તો એ કંઈ થતું નથી. કેમ? મારું નથી એટલે. યાદ રાખજો, અને હું ને તું નડે છે, આ મારું, આ આસક્તિ નડે છે. ભરતજી રડતા હતા મૃગ બચ્ચાને યાદ કરીને, અને આયુષ્ય પૂરું થયું, દેહ પડ્યો. મૃગના બચ્ચાને યાદ કરતા કરતા મર્યા. તો બીજા જન્મમાં પોતે મૃગના પેટે જન્મ્યા, પશુ થઈને જન્મ્યા. પણ પહેલાંની કરેલી તપસ્યા વ્યર્થ ના જાય, કદી યાદ રાખજો. મૃગના શરીરમાં બરાબર યાદ છે કે હું ચક્રવર્તી સમ્રાટ હતો આ ધરતીનો, મારા નામથી ભરતખંડ નામ પડ્યું હતું. આજે હું પશુ થઈને જંગલમાં ફરું છું. મૃગ બચ્ચામાં મેં પ્રેમ કર્યું ને હું પશુ થયો. અંતમતી તે ગતિ. એટલે ડોંગરીજી મહારાજ બહુ ટકોર કરતા હતા કે કૂતરા બિલાડા રાખજો, પણ જોજો ભરતની જેમ હા ક્યાં રવાડે ન ચડતા, નહીં તો આવતા જન્મમાં આપણો વારો હશે. મન ખરેખર ક્યાં સ્થિર કરવું, મનમાં કોનું સંગ્રહ ને કોનું ત્યાગ કરવું, એટલું વિવેક જાગે તો સત્સંગ લેખે લાગે. સત્સંગમાં બેસીએ ને મનમાં કચરાનો સંગ્રહ કરીએ તો સત્સંગ વ્યર્થ ગયો. બોલો, તિજોરીમાં શું રખાય? ઘરમાંથી તૂટ ફૂટ થઈને નીકળેલું ભંગાર? નહીં ને. તો તમારી મનની તિજોરી શામાંથી ભરેલી છે? જરાક તપાસ તો કરજો કોક દી. બહારની તિજોરીમાં ચોક્કસ તમે હીરા મોતી મૂકો છો, ઘરેણા મૂકો છો, નોટના બંડલો મૂકો છો, પણ અહીં અંતરની તિજોરીમાં આખી દુનિયાનો ભંગાર ભેગું કરી લો છો. બહાર પડી હોત તો કોઈક ભંગારીઓ લઈ ગયો હોત. અંદરની તિજોરીમાં સંસારનું ભંગાર અને કચરું ભેગું થાય. આખા જગતની પંચાયત, આખી દુનિયામાં નિંદા કુથલી, આખી દુનિયાનો કામ ક્રોધ લોભ મોહના સંસ્કારો. હવે તમે કલ્પના કરજો કે એ સંપદા લઈને તમારે સંસારમાં યાત્રા કરવું છે. ખીચામાં કરન્સી લઈને યાત્રા કરશો તો સુટેબલ હશે કે ઘરનો ભંગાર લઈને નીકળ્યો હશો તો? અમારે આ સંસારમાં બહુ લાંબી યાત્રા છે, હજારો જન્મની, લાખો જન્મની, કરોડો જન્મની. કોઈનું નક્કી નહીં હો કે કઈ જીવાતમાં કેટલા જન્મથી યાત્રામાં છે અને આગળ જે કેટલી થશે એ મને ન પૂછતા. તમારી તિજોરી ઉઘાડીને જોજો તો નક્કી થશે કેટલી થશે અને ક્યાં પહોંચશો. એટલે મહાપુરુષો કહે છે કે અમે લુગડા બહુ હાચીએ, શરીર બહુ રૂપાળું શણગારીએ, અથાણું ન બગડે બહુ ટેન્શન લઈએ, કઠોળ ન બગડે, હૈયું ભલે બગડતું. એ લોકો કહેવત કેવી સરસ કહે છે, ચા બગડી તો હવાર બગડી, દાળ બગડી તો જમણ બગડ્યું, અથાણું બગડ્યું તો વરહ બગડ્યું. અને પછી આગળ કંઈ કહે છે ને, શું કહે નથી કહેતા કહીએ. પણ હવે તો એક્સચેન્જનો જમાનો છે. એ બગડે તો બહુ વાંધો નથી, પણ હૈયું બગડે તો ભવે બહુ બગડ્યા. બહારનું બગડે તો મોં ફરી બજારમાં બધું રેડીમેડ મળે. અત્યારે ક્યાંય વાંધો નથી, પણ અંતરનું બગડે છે. દુનિયાને કોઈ માર્કેટમાં મળતું નથી કે એક્સચેન્જ થાય. ભરતજી મહારાજે મૃગનું શરીર એ પૂરું કરી દેહ છોડીને ફરી એક બ્રાહ્મણના ખોડિયામાં આવ્યા. પણ ત્રીજા જન્મે હજી યાદ છે કે હું એક ચક્રવર્તી રાજા હતો, પાછો હું પશુ થયો અને ફરી પાછો માનવ દેહ મેળવ્યો. અર્જુને ભગવાનને પૂછેલું ગીતામાં કે કોઈ સાધના કરતો હોય અને અધૂરી સાધના હોય અને દુનિયામાંથી વિદા થઈ જાય તો મહેનત ખોટી જાય ને, કે આવતા જન્મ ફરી એકડે એકથી ઘૂંટું. ભગવાને કહે નહીં અર્જુન, નહીં, કલ્યાણ કરત કશ્ચિત દુર્ગતિમ તાદ વક્ષ્યતિ. કલ્યાણ માર્ગે ચાલો, એક ડગલો પણ વ્યર્થ નથી જતો. હું આવતા જન્મમાં એનાથી આગળ પ્રગતિ આપું છું, પાછો વળીને એકડો ઘૂંટો પડતો.
કરેલું સત્કર્મ, કરેલી સાધના કોઈ દી વ્યર્થ નથી જતી, યાદ રાખજો. તમે એક સારા માણસની સેવા ચાકરી કરી હોય તો શું માનો છો કોઈ દી ભૂલી જાય? નહીં ભૂલે. અને ગમે ત્યારે એને જો ખબર પડે કે તમે તકલીફમાં છો તો યાદ રાખજો, એ માણસ તરત જ ઊભો રહી જશે તમારી પડખે, દોડીને આવશે. આપણો માણસ છે, આપણી સેવા કરી છે. બાપ, સારા માણસની કરેલી ચાકરી કોઈ દી બેકાર નથી જતી. તો શું માનો છો તમે ઠાકોરજીની ચાકરી કરો ને બેકાર જાય? એક સારા માણસને તમે હેત આપી જજો, એના થઈ જજો, એ નહીં ભૂલે તમારું, તમારા પ્રભુ ભૂલી જશે? બહુ હાચવે છે, યાદ રાખજો. એક સારો માણસ પણ પોતાના માણસને હાચવી જાણે છે. એના અવસરને એ ચૂકતો નથી કે ભાઈ એના ઘરે એવો અવસર છે અત્યારે, અને આપણે સેવા કરી છે આપણી, નહીં ચૂકે ને. અને તમે પણ ગમે ત્યાં કોકનું વ્યવહાર મળ્યું હોય તો વ્યવહાર દેવાનું ભૂલી જાઓ છો? ના ભૂલાય. તો તમે મારા ભગવાનને હું સમજો છો? લોભિયા છે, કંજૂસ છે? લોકોની તો તકલીફ હોઈ શકે કે ભૂલી ગયા. મારા ભગવાનની મેમોરી બહુ સારી છે, એ નથી ભૂલતા. માણસની એક તકલીફ હોઈ શકે કે મેં નવરા ના પડ્યા, અમે બહુ વિજી હતા, ન પહોંચી પડ્યા. પણ મારા ભગવાનને એવું કોઈ પ્રોબ્લેમ હોતો નથી કે હું નવરો નહોતો. અનંત રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણુએ ગમે તે રૂપે પહોંચી જાય છે. તો ભગવાન કહે છે કે મારા માર્ગે ચલેલો એક કદમ પણ વ્યક્તિનો કદી વ્યર્થ ગયો નથી. એટલે જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી હૃદયમાં ભાવ જાગે ત્યારથી ડગલા ભરજો બાપ, કામ લાગશે, વ્યર્થ નહીં જાય. ભગવાન બરાબર મળે. ત્રીજા જન્મે ભરતજીને યાદ છે કે હું ત્રીજો શરીર લઈને ફરું છું. બ્રાહ્મણનું ઘર હતું, યજ્ઞોપી બી થયું, ગાયત્રી મંત્ર શીખવાડ્યું, પણ મહારાજને આવડ્યું નહીં. આવડતું હતું પણ બોલતા નહોતા. કે એક મંત્ર બોલું તો પછી બીજું શીખવાડે, ત્રીજું શીખવાડે, પછી મને કર્મકાંડ કરવા મોકલે, મારે આમ પડવું જ નથી. 2 અક્ષર શીખશું બસ ભગવાનના નામના, કાંઈ ભણવું જ નથી. મા બાપે ભરત નામ પાડેલું, પણ લોકોને ખ્યાલ આવ્યું કે આ છોકરાને બુદ્ધિ નથી, તો ગામવાળાએ જડ ભરત નામ પાડ્યું. જડ એટલે ગાંડો, લોકો નામ પાડી દે. હો, તો લોકો જડ ભરત કરે તો ભરતજી મહારાજ એવો જ એક્શન કરે કે લોકોને એમ થાય કે ગાંડો જ છે. બોલો, સંસારમાં ડાયા થવામાં મજા કે? હા, પણ જાણી જોઈને થયા છો તો મજા આવશે. જોજો, હાચા ગાંડા થતા નહીં. ભરતજી જાણી જોઈને ગાંડા થઈને રહે છે. ગાંડાની વણજાર, એને ગણતા ના આવે પાર. ભરતજીની સાવકીમાં પણ હતી. એના બીજા 4 દીકરા, ભરતજીના સાવકા ભાઈ 4 ભાઈ હતા. સગી માં મરી ગઈ, પિતા મર્યા એટલે એની સાથે સતી થઈ ગઈ. તો સાવકા ભાઈઓ અને સાવકીમાં એ હું વાંચ ભાઈ. તો સુખદેવજી કહે છે ભરતજીને બધું ઘટું એઠવાડ હોય એ ખાવા મળે. ઘણી વાર અનાજ ના આપે, ફોતરા આપી દે તો ભરતજી પ્રેમથી ખાઈ લે. આ શરીર ટકાવવું છે, હું વાંધો છે. માં ગયા પછી કોઈ નવડાવે નહીં, તો ભરતજી એમને મેલા રે, કાણા જેવા. ફાટલા લુગડા આપે પહેરવા માટે, ફાટલા પહેરી લે, કામ મજૂરોની જેમ કરાવે. ભરતજીને થયું ધ્યાન થતું નથી, આખા દી કામ કરાવે છે. એક દિવસ ઊંધું માર્યું. ખેતરમાં જ્યાં પાડો બાંધો તો ત્યાં ખાડા કર્યા, જ્યાં ખાડા કરવાના ત્યાં પાડો બાંધ્યો. અને ભાઈઓ કંટાળ્યા કે આ ગાંડાને ન દેવાય કામ, આ જો ઊંધું મારીને આવ્યો, હવે ડબલ મજૂરી. તો તે દિવસથી કામ બતાવવાનું બંધ કર્યું. તો ભરતજી રાજી થયા, ભલું થયું, ભાગી જંજાળ. પણ રાત્રે ભરતજીને ખેતરમાં મોકલે રખવાડું કરવા, કે આખી રાત ખેતરના શેડે બેસીને રખવાડું કરજો, કોઈ જાનવર ખેતરને ખાય નહીં. તો ભરતજી ખેતરમાં જઈને મજાનું ધ્યાન લગાવે, બેસી જાય. શાંત વાતાવરણ, જંગલ. શા માટે રખવાડું કરવું? કે આપણા બાપાનું હું ખાઈ જાય છે કોઈ? પણ જંગલના ભીલોએ મહાકાલીને નરબલી ચડાવવાનું નક્કી કર્યું હતું. સંતાન નહોતી એટલે કોઈ તાંત્રિકે ભરાવ્યું, નરબલી ચડાવો, દીકરો થશે. જે માણસને પકડીને લાયા હતા એને મોકો મળ્યો તો છટકીને ભાગી ગયો.
એટલે તાંત્રિકે ધમકાવ્યું કે જો માતાજીની ભોગ નહીં મળે તો માતાજી કોપાયમાન થશે, પછી મને ન કહેતો. તો ભીલો રાતોરાત દોડ્યા બલી ગોતવા. એ ન મળે તો બીજો પકડો, પણ માણસ તો જોઈશે. તો ભરતજી મહારાજ ખેતરના શેડે બેઠા, ધ્યાન લગાવીને લોકો એમને પકડી લીધું. દોરડાથી બાંધવા લાગ્યા તો ભરતજી દાંત કાઢે છે કે અલા અમથા નકામો છું, આ દુનિયામાં મારે કોઈ કામ નથી, કોઈ દોરડા હું કામ બાંધો છે, એમ જાય ને જ્યાં લઈ જવું હોય. તો ભીલોને થયું કે અરે આ કોઈને કિડનેપિંગ કરે તો દાંત કાઢે ખરા? આ કેમ એટલા બધા દાંત કાઢે? આ ગાંડો લાગે છે. બીજો કંઈ ભલે ગાંડો હોય, બલીમાં કામ લાગશે, લઈ લ્યો. ભરતજી સાંભળી ગયા કે આ બલી ચડાવવા લઈ જાય. તો ભરતજી ડબલ હસ્યા કે અમથા ત્રણ લુગડા બદલ્યા છે, આ બદલ્યા છે, હું વાંધો છું. ત્રણે વખત શરીર મર્યા તો હું ક્યાં મર્યો છું? જે પોતે શરીરના સાક્ષી હોય ને મરવાની બીક લાગે. ભીલો લઈ ગયા. હવે તાંત્રિકો એવો નિયમ રાખ્યો છે કે જેની બલી ચઢાવી હોય ને એને પહેલાં નવડાવવું, નવા કોરા કપડાં પહેરાવા, ચંદન તિલકથી ફૂલહારથી પૂજા કરી, પછી એને પકવાન મિષ્ઠાન ખવડાવીને તૃપ્ત કરવું કે અરે ભૂખ્યાની બલી ન થાય. તો ભરતજીની મા મરી ગઈ ત્યારથી કોઈએ હરખા લુગડા નહોતા પહેરાયા, કોઈએ નવડાવ્યું નહોતું. સારું તો ક્યાંથી ખાવા મળી હોય? તો ભીલોએ સરસ ચોરી નવડાવીને સરસ નવા લુગડા પહેરાયા, તિલક ચંદન ને ફૂલહાર. તો ભરતજી લુગડા જોવે ને માની મૂર્તિ જોઈને ખડખડાટ હશે કે માં તું મૂકીને ગઈ. પછી કોઈએ પૂછ્યું નહીં. માં સિવાય દીકરાને કોણ સજાવે, કોણ ખવડાવે? કેવી મજા આવી આજે તું મળી તો પકવાન મિષ્ટાન ખાઈને દાંત કાઢે. તો ભીલડાઓ બધા હશે કે મો થોડી વારમાં મરવાનું છે તો એ કેવો ખાય છે. ભરતજી કે મરો તમે, તમારો બાપ મરે, હું શા માટે મરો? હા, જેને ખબર છે હું મરે જ નથી. પણ ભરતજીને જ્યાં મા કાળીની સામે લઈ જઈને બેસાડ્યું અને યજમાને તલવાર કાઢી મ્યાનમાંથી. સુખદેવી કે મા ભગવતીને સે ક્રોધ ચડ્યો કે મારા આવા વાલા દીકરાને, મારા ભક્તને, જ્ઞાની પુરુષને મારા નામે બધેરા છે. એ મૂર્તિમાં અચાનક વિસ્ફોટ થયો, ટુકડે ટુકડા થઈ અને મહાકાળી પ્રગટ થયા. યજમાનની તલવાર ઝૂંટવીને બધાના માથા ઉડાયા. અંબે એક ગરબો લઈ લ્યો. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જો હું ત્યાં જોગ માયા. કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. હે માં તને પેલા તે જુગે માં, જાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તને પેલા તે યુગમાં જાણી રે માય, જ્યાં જો ત્યાં જોગ માયા. હે માં તું શંકર ઘેરે પટરાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તું શંકર ફેર પટરાની રે માય, જ્યાં જો ત્યાં જોગ માયા. હે માં તું ભસ્માસુર રે નારી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગે માયા. તું
पटरानी मोरी माँ ज्યાં જોઉં ત્યાં જોગે માયા તું હરિચંદ્ર घेर पटरानी रे माई जहाँ जोऊं ત્યાં જોગ માયા हे माँ तू सत्या ने सत्या ने सत्य ने काजे वे जानी मोरी माँ ज्યાં જોઉં ત્યાં જોગે माया तू सत्य ने काजे वे जानी मारी माई जहाँ जोऊं ત્યાં જોગ માયા हे माँ काली ने कल्याणी मोरी माँ ज्યાં જોઉં ત્યાં જોગે माया काली मीना 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 मारी तोरी नैया लहर मीना मीना मारी तोरी चुनरिया लहर तने जाते दुगे माँ जानी मोरी माँ क्या जोगे माया तने जाते युग माँ जानी मोरी माई जहाँ जोऊं ત્યાં જોગ માયા हे माँ हे माँ हे माँ रामचंद्र घेरे पटरानी मोरी माँ क्या जोगे माया तू रामचंद्र घेर पटरानी रे माई जहाँ जोऊं ત્યાં જોગ માયા हे रावण 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 पूरे उड़तारी मोरी माँ ज्યાં જોઉં ત્યાં જોગે माया तू रावण पूरे डूंगरथी उतरो आखरे घोड़ी भवानी माता ડુંગરથી ઉતર્યો વાઘરે ઘોડી ભવાની ये तारा वाघने 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 तारा वाघने पाछो वाड़ रे घोड़ी भवानी माँ तारा વાઘને પાછો વાળ રે ઘોડી ભવાની માં तारा डूंगरथी उतरो वाघरे घोड़ी भवानी माँ તારા ડુંગરથી ઉતર્યો વાઘરે ઘોડી ભવાની માં हे मातने तो थाते तुझे माँ जाने माँ ज्યાં જોગે माया તને ચોથા તે યુગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા हे माँ तो पांडव घेरे पटरानी मोरी माँ ज्યાં જોગે माया તમે પાંડવ ઘેર પટ રાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા हे माँ
જોઉં ત્યાં જોગ માયા. હે તું કાળીને કાળી કાળીને કલ્યાણી મોરી માં ત્યાં જોગે માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે સીધી લે અસનવની ધીલે વચમાં વૃદ્ધિ બાપમાની. હે મા બાપ પાની, હૃદયમાં ધ્યાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરા. દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની. સજનમાં હિત દે કુટુંબમાં પીત દે જંગમાં ગીત દે મા ભવાની રે જંગમાં ગીત દે મા ભવાની રે જંગમાં ગીત દે જંગમાં ગીત દે જંગમાં ગીત દે મા ભવાની બોલે મહાકાળી માત કી, કુળદેવી માત કી. માં ભગવતી મહાકાળીએ આ બધા ભીલોને તો માર્યા, પણ તોય ગુસ્સો શાંત ન થયો. તલવાર ફેંકીને દોડીને ભરતજીને હૃદય સરસો લીધો અને માં ભગવતીની આંખમાંથી આંસુની ધારા વહી. આંખો ક્રોધ કરુણામાં ફેરવાયો એટલે માં રડ્યા. માનો હૃદય શાંત થઈ ગયો તો અદૃશ્ય થઈ ગયા. ભરતજી જોવે છે કે આ બધાય પતી ગયા અને માય જતા રહે, હવે ઊભું રહીને શું કરું? તો ભરતજી પછી જંગલ તરફ જતા રહે. પણ આ વાતની ખબર કેમ પડી સંસારને કે કચ્છ પ્રદેશના રાજા રહુગણો સત્સંગ કરવા માટે કપિલ ભગવાનના આશ્રમે જવા નીકળ્યા હતા ગંગાસાગર. પાલકીમાં બેસીને જતા ઉચકનારાઓમાંથી એક માણસ ભાગી ગયો. રાજાએ પોતાના સૈનિકોને કીધું કે જંગલમાં ફરી વરો, ગમે તે વ્યક્તિ મળે પકડી લાવો, માણસ જોઈશે. ભરતજી નજરે પડ્યા. શરીર મજબૂત હતા કે ચાહ ગઈ ચિંતા ગઈ મનમાં બે પરવા. શરીર શા માટે દુબળું હોય? જો બહુ ટેન્શનમાં રહેતા હોય ને એમ ગમે એટલું ખવડાવો તો એ શરીર હરખું ન થાય. અને બિંદાસ રહેતા હોય ને હાવ હુકું રૂકું ખાય તો એ તંદુરસ્તી હારી હોય. તો ભરતજીને પકડીને લાયા અને પાલકીમાં જોતરી દીધો. તો ભરતજી પાલકી ઉચકીને ચાલ્યા અને ખડખડાટ હશે. લોકોને થયો તો ગાંડો લાગે છે. ભરતજી મનમાં વિચારે છે કે ખબર નહીં કોણ ગાંડું છે ને કોણ ડાયું છે. તમને કોઈ રસ્તામાંથી કિડનેપ કરી અને પાલકીમાં જોતરી દે, સાચું બોલજો દાંત કાઢશો? તો ભરતજી કેમ દાંત કાઢે છે? ભરતજી પરમ જ્ઞાનને પામ્યા છે, આત્મ સ્વરૂપને જાણી ગયા છે, એટલે જગતનું કોઈ સુખ દુઃખ અડતું નથી. આ ખૂબી છે આત્મજ્ઞાનની કે જ્યાં કોઈ સુખ કે દુઃખ કે માન કે અપમાન કે પાપ કે પુણ્ય અડતા જ નથી. પાણીમાં કમળ હોય એમ. ભરતજીને હસવું આવે છે કે બ્રહ્માજીના ચોપડામાં ભૂલ થતી નથી. હો, 2 જન્મ પહેલા હું રાજા હતો તો લોકો પાસે પાલકી ઉચકાવેલી તો ઉચકવાનો વારો આવ્યો. હા, હિસાબમાં ભૂલ નથી. ઘણા લોકો પૂછે કે આવા મોટા સંતોને કેમ આવી બીમારી થઈ? ઘણા મોટા સંતોને કેન્સરો થયા છે. તો લોકો કે અવાન થાય કે ભાઈ આ જન્મનું નથી, આ તો પહેલાંનું ક્યાંક જૂનું પડ્યું તે નીકળ્યું છે. અને સંતો બધું ભોગીને હિસાબ પૂરું કરીને જાય, ચીરો કરી દે ખાતું. અને મોટા ભાગે સંતોને મોટી બીમારી થવાની સંભાવના એટલા માટે પણ હોય કે એમને જીવનમાં રસ ન રહી હોય, જીવેશના ખલાસ થઈ ગઈ હોય તો રજિસ્ટ્રેશન પાવર ડાઉન થઈ જાય. રોગ પ્રતિકારક શક્તિ જેમ જીવેશના પ્રબળ હોય, સંસાર મરસ હોય, એ મજબૂત રહે છે. અને જ્યાં વ્યક્તિ જીવનથી નિરસ થઈ જાય
શરીરનો કોઈ મોહ જ ન રહી જાય, રેઝિસ્ટન્સ પાવર ડાઉન થાય, રોગ પ્રતિકારક શક્તિ ઘડે, એટલે રોગ થવાની સંભાવના વધી જાય છે. આ હકીકત છે. અને આવી કક્ષા પહોંચેલા સંતોને શરીરનું શું મોહ રહ્યું હોય? બીજું કે જૂના પહેલાં હજારો જન્મની યાત્રા થઈ ચૂકી છે, એમાં કોઈક જન્મમાં ક્યારેક એવું બન્યું હોય અને એનો કર્મ ફળ બાકી હોય તો ભલે આવતું. હવે જેને દેહમાં મમતા જ ન રહી હોય, સમજો છો કે એને બીમારી દુઃખ દે નહીં. લોકોને જોવા માટે બરાબર છે, શરીર બીમાર છે, મહારાજ બહુ ખરાબ. મહારાજ અંતરથી હાવ અછૂતા છે. આમાં યોગીઓ અને આત્મનિષ્ઠ પુરુષોને ગમે તેવી વ્યાધિ એમના અંતરને પીડાદાયક હોતી નથી, એ સાક્ષી હોય છે. રામકૃષ્ણ પરમહંસને છેલ્લે ગળાનો કેન્સર થયેલો. છેલ્લે એવી દશા આવી ગઈ, પાણી પણ ઉતરે નહીં. રામકૃષ્ણની જીવનની એક ખાસિયત હતી કે એમને જમવામાં જો 15-20 મિનિટ મોડું થઈ જાય ને તો દોડીને આવીને શારદામાને હેરાન કરી નાખે. કેટલી વાર છે, કેટલી વાર. ભક્તો બેઠા હોય, સત્સંગ ચાલતો, ઊભા થઈને પૂછવા આવે તો ઘણી વાર શારદામાં ખીજાય કે નાના છોકરાને જેમ હું દોડ કરો છો, તૈયાર થાય તો બોલાવું છું. ઘણી વાર લોકોને થાય કે આવા જ્ઞાની પુરુષ આમ કેમ કરતા છે? ભૂખ તરસ બિલકુલ સહન ન કરે, નાના છોકરા જેવા. પણ જ્યારે કેન્સર બકર્યો અને ગળામાંથી પાણી ઉતરતું બંધ થયું, એ વખતે વિવેકાનંદજી રડી પડ્યા, સેવામાં હતા. વિવેકાનંદજી કહે છે, ગુરુદેવ કેમ માને કહેતા નથી આપ? માં આટલી પીડા તમારી દૂર ન કરી શકે? મહાકાળીના ઉપાસક હતા એ તો જૂના. આવી સ્થિતિમાં પણ પરમહંસ બોલાતું નહોતું, તોય મુસ્કાણા અને બહુ માંડ શબ્દો મોઢામાંથી નીકળ્યા ને કહે છે, દીકરા તું એમ માને છે મારી માને ખબર નહીં હોય? મારે કેવું પડે. તો શા માટે દુઃખી થાય છે? આ બધું શરીરમાં થાય છે, મને નથી થતું. બોલો શું બોલ્યા? કે શું માં અજાણ છે, મારે કેવું પડે તારે ખબર પડે? અને આટલી નાનકડી વાત માને ફરિયાદ કરવાની? જે થાય છે એ શરીરને થાય છે બેટા, મને કંઈ થતું નથી. તો ભરતજી એટલે દાંત કાઢે છે, પાલકી ઉચકે છે અને હસે છે. ક્યાં કીડીઓનું નગરું દેખાય, ભરતજી ઠેકડો મારે. બાપા જ નાનકડા જીવો મારું પગ પડે તો આનું શરીર નાનકડું કેવું હે? કેટલી તો મરી જાય બેચારીની, કેટલાની કેવી દુર્દશા થાય, અધમવી થાય. સંત હૃદય હોય ને તો પ્રેમ અને દયા તો સ્વાભાવિક છે. હવે ભરતજી અચાનક ઠેકડો મારે તો પાલકીનો દાંડો રાજાને માથે ભટકાય. રાજા ખીજાય કે અરે હરખો હાલ. 2-4 વખત ભરતજી ઠેકડા મારી ગયા તે રાજાને એકદમ ગુસ્સો થયો કે તને સજા કર્યા વગર તું નહીં સુધરાય. તો ભરતજી દાંત કાઢતા કહે છે, ખવડાવી હું દીધું છે કે સજા કરવાના છો? મફતમાં બેઠ કરાવો છો, ઉપરથી ધમકી દો. તો રાજા કહે છે, શું તાલે એકલા ઉપર વજન છે, બીજા નથી 3 જણા? ભરતજી કે મને હાનું વજન હોય? માટીનો તું, માટીનો આ શરીર, માટીનું વજન, માટીમાં મને એવું લાગે વળગે. અને તું મને સજા કરીશ, શું કરવાનો? તો મારા શરીરને સજા કરીશ, મને કરી શકે છે? કોઈ ખીજાય તો ઘઉંને દળીને લોટ કરે, પણ પહેલાથી લોટ થઈને પડ્યો હોય ને દળીને હું કરી લે. સમજ્યા? રઘુગણ રાજા પાલકીથી કૂદી પડ્યા કે બાપ ભૂલ થઈ, આ ગાંડો નથી, કોઈ આત્મજ્ઞાની પુરુષ છે, યોગી. પાલકીથી કૂદી પડ્યા અને ભરતજીના 2 પગ પકડીને માથું મૂકી દીધું કે માફ કરજો, મને ઇન્દ્રથી બીક નથી લાગતી, પણ આપ જેવા સંતોનો અપરાધ થઈ જાય એનાથી મને બહુ ભય લાગે. આપ કોઈ અવધૂત છો છુપાવેશમાં. રઘુગણ રાજા અને ભરતજીનો સંવાદ શરૂ થયો. બહુ સરસ આત્મચર્ચા છે. એ વખતે ભરતજી પોતાનો ભેદ ખોલે છે કે તું તો નાનકડા એક કચ્છ પ્રદેશનો રાજા હઈશ. 2 જન્મ પહેલા હું ભરત નામનો ચક્રવર્તી સમ્રાટ હતો, તો મારા નામથી ભરતખંડ નામ પડ્યું છે આ ભૂમિનું. મેં મારા રાજાનું શરીર છોડી મૃગનું ખોળીઓ મેળવ્યું, મૃગનું શરીર છોડી આ ત્રીજો બ્રાહ્મણનું શરીર મેળવ્યું છે. તું તો ચોપડીઓ વાંચીને
જાણ્યું હશે કે આત્મા મરતો નથી. મેં તો મારા 3 શરીર જોયા છે, છોડતા જોયા, પકડતા જોયા કે આત્મા મરતું નથી, જન્મતું નથી. શરીરો આવે છે ને જાય છે. ત્યારે આ ભરતજી પોતાનું ભેદ પોતે ખોલે છે, ત્યારે ખબર પડે છે કે આત્મજ્ઞાની પુરુષો આ રીતે છુપા બેસમાં વિચરણ કરતા હોય છે અને એમના જીવનમાં ક્યાંય સુખ દુઃખ કે પાપ પુણ્ય કે હરખ શોક સ્પર્શતા નથી. આત્મા શાશ્વત છે, શરીર આવે છે ને જાય છે. પણ આ જે ગડબડ થાય છે, અમારી મોહ મમતા, અમારું અહમ, અમારી આસક્તિને લીધે અંતઃકરણ એટલું જડ થઈ જાય જે શરીર અને આત્માને બંનેને જોડે છે. આ બધા રોગ, બધા દુઃખો એ અંતઃકરણમાં હોય છે, એનું કારણ છે. તો જ્યાં સુધી અમે અમારું અંતર નિર્મળ કરીને નહીં જોઈએ, ત્યાં સુધી આ અજ્ઞાનનો પડદો નહીં હટે અને માણસ સંસારના સુખ દુઃખથી, પાપ પુણ્યથી, નરક સ્વર્ગથી નહીં છૂટે. એમાં ગોળ ગોળ ફર્યા કરશે. એટલે સંસાર ચક્ર હંમેશા ગોળ હોય એટલે છેડો આવે નહીં. ચક્ર હંમેશા ફરતું હોય એટલે એમાંથી નીકળવાનો રસ્તો હોય નહીં. કોક ચગડોળે ચઢેલા જીવની કેવી દશા કે ના શકે ઉતરી ધરા પે અને ગગન ખસતું રહે. ચગડોળે બેઠા હો, ભલે ચક્કર આવતા હોય તો એ ઉતરાય, જ્યાં સુધી ટગજોડ ઊભું ન રહે. અને આકાશમાં ક્યાંય ઠરાય એવું ખરું? આ જીવ માયાના ચગડોળે ચડ્યો છે. ઘણા લોકો શરૂઆતમાં શોખ લાગે તો બેહી જાય, પણ પછી ચક્કર આવે ત્યારે ખબર પડે. પછી તો ચગડોળ એકવાર સ્પીડ પકડી ગયું તો શું માનો છો, ઘડીકમાં ઊભું રહે? અમે માયાના ચગડોળે ચડ્યા બા, હોંશે ચડ્યા હો. અને હવે બધા રાડો પાડે છે. આ તો ડોસી હાંડીએ ચડેલી, સાંભળેલું છે ને? ડોહીના મનમાં ઘણું થતું હતું કે ઊંટમાં નથી બેઠ્યો. અને એક દિવસ ઝાડવા નીચે એકલો ઊંટ બેઠેલો, આગુ પાછું કોઈ નહીં. માજીને થયું લઈને આજ બેહી જવું, કોઈ જોતું નથી. અને જ્યાં ડોહીમાં પીઠમાં ચડીને બેઠા, ઊંટ ઊભો થઈ ગયો. હવે નો બેહાડતા આવડે, ને ઊભું કરતા આવડે, ને હાંકતા આવડે. ગભરાયેલા ડોસીમાં ચીસ પાડી, ઊંટ ભડકીને ભાગ્યો તો ગામ બચે. છોકરાઓ ભેગા થઈ ગયા, માં કઈ બાજુ? કે પહેલા લકી નહીં, જ્યાં લઈ જાય એ બાજુ. આ તો ચડ્યા પછી એમ જ થાય ને. હવે ક્યારે ઉતરાય? એ પોતે બે એમ શોકમાં અમે પણ માયાના ચગડોળે ચડી ગયા બાપ, પણ હવે ઉતરવું ક્યારે? સંસાર માયાનો ચગડોળ છે. રઘુગણ રાજા કહે છે હવે કપિલ ભગવાન પાસે જવાની જરૂર નથી. કપિલ રસ્તામાં મળ્યા. એક સંત પાસે સત્સંગ માટે જતા હતા ને એક સંતને પાલકીમાં ચોતરી દીધું. કેમ? કે ઓળખતા નતા એટલે. બહુ પ્રખ્યાત હોય એને બધા ઓળખતા હોય, પણ જેની એડવર્ટાઇઝ ન થઈ હોય એને કોણ ઓળખે? તમે એમ ના માનતા કે જેટલા પ્રખ્યાત છે એટલા જ સંતો છે. બાકી ધરતીમાં સંતો નથી ભાઈ. હીરાને ઝવેરી સિવાય કોઈની આંખ ઓળખી શકે? આપણે તો પેલ પાડેલો, પોલિશ કરેલો નથી ઓળખતા, ઝવેરી કાચો ઓળખી જાય છે. અને ભૂલે ચૂકે જો કાચા હીરા કોઈ આપણને આપી ગયા હોય ને તો કચરું બારીને ફેંકી જ આવ્યા હોઈએ. કારણ કે સાધારણ કાંકરામાં અને હીરામાં કંઈ ફરક દેખાતું નથી. એ તો ઝવેરીને ખબર પડે કે આ કાચા હીરા છે. એમ સંતોને કોણ ઓળખે? સંતો જ ઓળખે. અને કે તો અતિશય શ્રદ્ધાવાન વ્યક્તિ હોય, જેનો અહમ ઓગળ્યો હોય, એનો અંતર ઓળખાણ આપી દે કે હા કોઈ મહાપુરુષ મળી ગયા. શ્રદ્ધાવાન લગતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન વ્યક્તિ પામી જાય છે. અથવા તો સંત જ સંતને ઓળખે, ઝવેરી ઝવેરીને ઓળખે. વ્યાપારી બે વાક્ય હામા હામી બોલે ત્યાં વ્યાપારી સમજી જાય હામે વ્યાપારી છે. બે વાક્ય બોલચાલ થાય ને
પરિચયનો આપલે થાય ત્યાં સંતને સંતની ખબર પડે, ચોરને ચોરની ખબર પડે, સાહુકારને સાહુકારની ખબર પડે, ન પડે? એ ભરતજી મહારાજની વાર્તા કહી સુખદેવજી પંચમ સ્કંદમાં આખો ભૂગોળ અને ખગોળ એનું ચિત્રામણ આપ્યું છે. ધરતીમાં 7 સમુદ્રો અને 7 દ્વીપો. 7 સમુદ્રો ખારા પાણી, મીઠા પાણી, શેરડીનો રસ, દૂધનો, દહીંનો, ઘીનો, મધનો, આવા સમુદ્રો બતાવ્યા છે. પણ કોઈ એડ્રેસ ન માંગતા કે દૂધવાળો ક્યાં છે. અત્યારે બધા ખારા છે પણ જુદા જુદા કલરના છે. એકદમ કાચ જેવું વ્હાઈટ પાણી છે અમુક સમુદ્રનો, અમુકનો એકદમ ઢોળું છે માટીવાળું. આ આંડમાન નિકોબાર જાઓ એકદમ કાળું બ્લેક સમુદ્ર, કાળા પાણી કહેવાય ને. અમુક સમુદ્રો એકદમ લીલા કચ્છ પાણી. અમુક સમુદ્રોના રેડ સમુદ્ર છે, એકદમ લાલ કલરનો પાણી છે. જુદા જુદા રંગના છે પણ દૂધ દહીંના મળતા નથી. હશે કોઈ જમાનામાં રહ્યા હશે, જગત પરિવર્તન પામે છે ને. 7 દ્વીપ છે, એમાં આપણે જંબુદ્વીપમાં બેઠા છે. 7 દ્વીપમાં 9 ખંડ છે, તો જંબુદ્વીપના 9 ખંડ ગણાયા છે. આપણે કયા ખંડમાં છે કે ભરતખંડમાં. અને ભરતખંડમાં ભારત વર્ષની મહિમા સુખદેવજી બહુ વખાણે છે. આપણે જે ભૂમિમાં જન્મ્યા છે ને, આખી ધરતી ફરી વળજો. આખી ધરતી કર્મભૂમિ છે, ભોગભૂમિ છે. અમુક દેશોમાં તમે જો કેટલી ટેકનોલોજી, કેટલું વિજ્ઞાન, કેટલી પ્રગતિ સમૃદ્ધિ. અમુક દેશોમાં એટલું પછાતપણું, અમુક દેશોમાં એટલી જંગલિયાત પ્રજા, બિલકુલ મૂળ જેવી. તમને કલ્પના જ ના હોય કે આ ક્યારે ડાયા થશે. બીજી આખી દુનિયાની જમીન ક્યાંક બહુ તમોગુણી છે, ક્યાં બહુ રજોગુણી છે. ભારત ભૂમિ, આ ધરતીના પરમાણુઓ બહુ શતોગુણી છે. શતોગુણ વધારે છે. એમાં ખાસ કરીને ગંગા તટે હિમાલયના ક્ષેત્ર, એને દેવભૂમિ કહેવાય છે, ઋષિભૂમિ કહેવાય. બીજા દેશોમાં જશો તમારી આર્થિક પ્રગતિ થશે, તમારું શરીરનું સ્વાસ્થ્ય વધશે, અમુક જગ્યાએ તમારી બુદ્ધિ વધશે, પણ ભારત ભૂમિમાં તમારી ભક્તિ વધશે. દરેક જમીનમાં દરેક વસ્તુ નથી પાકતી. હું અમુક જમીનમાં મગફળી બહુ સારી પાકે પણ ઘઉં એટલા જોરદાર ના પાકે. અમુક જમીનમાં કપાસ ને મરચાં બહુ સારા થાય પણ શેરડી વાવ તો બહુ ન પાકે. એમ આ ભૂમિ ભક્તિ પકવનારી છે. સુખદેવજી બોલ્યા છે, સ્વર્ગના દેવતાઓ ભગવાનને વિનંતી કરતા હોય છે કે અમારા પુણ્ય પરવારે અને અમે મૃત્યુલોકમાં જઈએ, અમને જન્મ આપો તો ભારત ભૂમિમાં જન્મ આપજો. ઓહો અમીશામ કિમકાર શોભનમ પ્રસન્ન યશામ સ્વદ સ્વયં હરી યૈર જન્મલબ્ધમ સુભારતાજરે મુકુંદ સેવપકમ સ્પ્રહાહીને. અમારી સ્પ્રહા છે કે ભગવાન અમને ભારત ભૂમિમાં જન્મ આપજો, જેથી અમે ભરી આપની ભક્તિ કરી શકીએ અને સંસાર પાર કરી શકીએ. એમાં અમુક અમુક ક્ષેત્રો ખરેખર, હું કહું છું સૌરાષ્ટ્ર તમે ભાગ્યશાળી છો. સૌરાષ્ટ્ર ભક્તોની ભૂમિ છે, સુરાઓની ભૂમિ છે. તમે જાઓ ઉત્તર ભારતમાં, જો ચંબલની ખીણ, હજારો વર્ષનો ઇતિહાસ જો, ડાકુ અને ચોર સિવાય કોઈ પેદા જ નથી થતા. આજ સુધી એકેય નામ આવ્યું કે સારો રાજકારણી પાક્યો, કે સારો કલાકાર પાક્યો, કે સાધુ કોઈ સાધુડો ના પાકે. હવે ભાઈ અમુક જમીનમાં અફીણ બહુ સારી પાકે, ઘઉં પાકતા નથી. આ ધરતી ભારત વર્ષની અમુક ક્ષેત્ર છે, ભક્તિ પકવે છે. એટલે નહીં, જો સુખદેવજી મહારાજ કોઈ રાજકારણી નથી કે ઝંડા ઊંચા રહે અમારા કે નહીં સૂત્ર પોકારે, એ તો રાજકારણીઓનું સૂત્ર છે. પણ સુખદેવજી જો ભારત વર્ષના વખાણ કરે છે તો ચોક્કસ આ ભૂમિનો, આના વાઇબ્રેશનો, આના પરમાણુઓ ભક્તિના સાધકને સહાય કરનારા છે. એટલે કહે છે કે સ્વર્ગના દેવતાઓ જન્મ માગે છે. ભાગ્યશાળી છે જીવ જે લોકો ભારતમાં જન્મ્યા છે. ભારતમાં જન્મ મળે, સંસ્કારી માવતરથી જન્મ મળે, સત્સંગનું વાતાવરણ મળે, સંતો અને સત્પુરુષો મળે, અને છતાં અભાગીઓ જો ભવના તરે
તો સુખદેવજી એના માટે ધિક્કારે છે. હૃદય માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નભસતૈરિતમ પુવાન ભવાદ્વિન તરે આત્મા. આવું વાતાવરણ મળે છતાંય જો બેડો પાર ન કરી શક્યો હોય તો આત્મહત્યારો છે, તો એને આત્મહત્યા કરી. એટલે હું કહું છું કે ખરેખર આપણે ભાગ્યશાળી છીએ, પણ હવે અમારી જાત ઉપર હવે દયા કરવાની બાકી છે. ભગવાને તો દયા કરી દીધી છે, પૃષ્ઠભૂમિ આપી છે આપણને. અને ચોક્કસ હું કહું છું, સંસ્કારી માવતરે જન્મનું દીધું હોત તો ભાગવત સપ્તાહમાં ન બેઠા હોત. તો ભાગવત સપ્તાહ ગમે ના, બીજું કંઈ ગમે. ઘણા લોકો પાસે ટાઈમ છે, પૈસો છે, બધું છે, પણ આ નથી ગમતું, મગજમાં ના ઉતરે. जहाँ डाल डाल पे सोने की चिड़िया करती हैं बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. सत्य अहिंसा और धर्म का पग पग न मिटा देना, ओ भारत देश है, ओ भारत देश. ओ धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, राधा एक एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ गंगा जमुना कृष्णा और कावेरी बहती जाए, जहाँ गंगा यमुना कावेरी बहती जाए, पूरब पश्चिम उत्तर दक्षिण को अमृत पिलवाए, ओ अमृत पिलवाए. जहाँ ए फल और फूल उगाए, केसर कहीं बिखेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता तेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. સુખદેવજી મહારાજે ઉપરના લોકો વર્ણન કર્યા. વરલોક, સોહેલોક, જનલોક, તપલોક, સત્યલોક. પૃથ્વીથી ઉપર નવગ્રહ મંડળ છે, નવગ્રહથી ઉપર 12 રાશિઓનું મંડળ છે, 12 રાશિઓથી ઉપર શિશુમાર ચક્ર છે, એના ઉપર સૌર્ય મંડળ છે, અને પછી બધા 7 લોક છે. પૃથ્વીથી નીચેની દિશામાં અતલ, બીતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ છે. નૈઋત ખૂણામાં નરક લોક છે, એના અધિપતિ સ્વયં યમરાજ છે. મોટા મોટા નરક ત્યાં છે. જે જીવ શુભ કર્મ કરે, પુણ્યાત્મા હોય, પ્રેમાળ હોય, ભક્તિથી ભરેલો હોય, એના સત્કર્મો એને ઉર્ધ લોકોમાં લઈ જાય, ઉપરના લોકોમાં જાય. મનુષ્ય દેહ છોડી
ઉપરની ગતિ પર. જે લોકો બહુ ખરાબ કર્મ કરે, જેનું અંતર બહુ મેલું હોય, દાનત બહુ ખરાબ હોય, એ લોકો આ દેહ છોડીને નરકમાં જાય છે. ભયંકર યાતનાઓ ભોગવે સૂક્ષ્મ શરીરે. એ યાત્રાઓમાંથી છૂટા પડે એટલે 84 લાખમાં ભટકતો ફરી પાછો ક્યારેક માનવ દેહ મળે. પણ નરક મોટા મોટા 28 બતાવીને પછી નાના તો સેંકડો બતાવ્યા. બહુ ભયંકર યાતના. ગરુડ પુરાણ સાંભળ્યા હશો. અત્યારે મારે નરકનું નથી કેવું, કારણ કે પછી રાત્રે ખરાબ સ્વપ્ન આવે. નરક સંભાળવું એના કરતાં ભગવાન સંભાળવું સારું. પણ નરકની વાત સાંભળીને પરીક્ષિતજી ભયભીત થયા. 6ઠા સ્કંદના પ્રારંભમાં પરીક્ષિતજી પૂછે છે સુખદેવજીને કે ભગવાન, માણસનો સ્વભાવ છે કે સારું એ કરશે અને ખરાબ એ કરશે. મનુષ્યમાં બંને બાબતો છે. જો માણસ પાસે દુષ્કર્મ કરાવનાર કયા ગુણો એના? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, કપટ. તો સારું કરાવનાર કે પ્રેમ, દાન, ત્યાગ, તપ, તિતિક્ષા, આ બધા સદગુણો ભગવાન આપ્યા છે ને. ધીરજ, સહનશીલતા. ભગવાન ખાલી દુર્ગુણો આપે છે એવું ન માનતા, પણ અમે બહુ સ્પીડથી સહેલાઈથી કામ ક્રોધ લોભનો ઉપયોગ લઈ લઈએ છીએ. પહેલાનો ઉપયોગ કરવાનો આવે ત્યારે આળસ કરીએ છીએ. એટલે કામ ક્રોધ જાગે, જેમ તમે ફટાફટ મશીન જેમ મંડી પડો છો, એમ તમારે કરુણા જાગે, પ્રેમ જાગે, તપનો ભાવ થાય, તિતિક્ષા જાગે, જ્ઞાનની ભૂખ જાગે. કેમ એક્ટિવ નથી થતા? તમે જેની એક્સરસાઇઝ કરો એની તાકાત વધે. મનની એક્સરસાઇઝ કરો, મન મજબૂત થાય. બુદ્ધિની એક્સરસાઇઝ કરો, તમે બુદ્ધિમાન થતા જાઓ. શરીરની એક્સરસાઇઝ કરો, પહેલવાન થતા જાઓ. તમે જે વાપરશો એ વધશે. અમે નેગેટિવ ગુણોને તો બહુ જલ્દી વાપરીએ છીએ, પણ ભગવાનની પોઝિટિવ જે આપ્યા છે, સકારાત્મક સદગુણો આપે છે, એનો ઉપયોગ થાય છે ને જોઈએ છે. માણસ કરીએ છીએ. કેમ દાન દેવાનું મન થાય તો કેમ કાલે વિચારીશ? કોઈને ગાળો દેવાનું હોય તો કાલમાં તો નથી છોડતા કે આવતીકાલે ગાળો દે. આશ્ચર્ય થાય છે. માણસને સારું કરવું હોય તો ગોરબાપા પાસે મુહૂર્ત કઢાવવા જાય કે ચોઘડીએ જોઈ હાલો. હાઉ બહુ લડો છો ત્યારે ચોઘડીએ જોયું કોઈ દી? હા, થોડી વાર ઉભા રહો, કાળ ચોઘડી આવવા દો, પછી ચાલુ કરો, મજા આવે. ના, એમાં કોઈ ચોઘડિયા જોતું નથી. ખરેખર ત્યાં જ ચોઘડિયા જોવાની જરૂર હતી કે કદાચ આ ઘડી ટળી જાય તો બાપ આ અનિષ્ટમાંથી બચી જઈએ. પણ હારા કામમાં મુહૂર્ત ભગવાન બંને આપી છે આપણને. અમે ઊંઘમાં જિંદગી કાઢી નાખીએ છીએ. થોડા જાગૃત થઈએ. ભગવાનનો દોષ નથી. ઘણા લોકો મને પૂછ્યું કે ભગવાને જ આ લઠ્ઠો ગાળ્યો છે, કામ ક્રોધ લોભ ન નાખ્યો હોત તો બધા સાધુડા જોતના. મેં કહે રહેવા દો. કામ ક્રોધ ન હોય તો માણસ સાધુ ન હોય, નપુંસક હોય. અને દુનિયામાં નપુંસક કોઈ દિવસ સાધના કરી શક્યા છે? પ્રગતિ કરી છે? પ્રગતિના ગુણો કોઈ દી વ્યર્થ નથી હોતા. વીજળીમાં 2 તાર હોય છે, એક ઠંડો ને ગરમ, જેમાં કરંટ દોડતું હોય. એ ખતરનાક હોય છે ને. તો તમે વીજળીવાળાને કહો કે આ કાઢી નાખો, તો પછી ઘંટી હાલશે, પાણીની મોટર હાલશે, તમારું ટીવી હાલશે. ગમે એટલા એક્સિડન્ટ થયા હોય, ગમે એટલું બહાર હળગી હોય ને ગમે એટલા મર્યા હોય, પણ મીટર કઢાઈ નંખાતું નથી. હાચવીને વાપરો, 1000 કામ કરશે તમારું. એમ કામ ક્રોધ લોભ આ કરંટના વાયર જેવા છે, હાચવીને વાપરો. જીવનની ઉર્જા એ છે. કામ વગર દુનિયામાં કોઈ અમારું તમારું જન્મ નથી થયો. જો અમારા મમ્મી પપ્પા બધા બાળ બ્રહ્મચારી રહ્યા હોત તો અહીં કથા સાંભળતા હોત. હા, ક્રોધ એ રિઝર્વાયર ઉર્જા છે જીવનની. સંકટ સમય કામ લાગે છે, રક્ષણ માટે છે. સદુપયોગ કરો. લોભ વગર દુનિયામાં કદી પ્રોગ્રેસ નથી થયો, કોઈ પ્રગતિ નથી. માણસ સિવાય દુનિયાનું કોઈ પ્રાણી લોભી નથી. બોલો એને શું વિકાસ કર્યું?